Namaskar and welcome. You are watching official YouTube channel of the A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. બોમ્બમાં યુનિટ 1 એમાં આપણે ભારતમાં ધંધાકીય તકોના વિકાસના ઉદ્ગમ એ યુનિટમાં ઈ કોમર્સ વિશે વાત કરી રહ્યા હતા. એમાં ઈ કોમર્સના બેઝિક ડિસ્કશન અને ઇન્ટ્રોડક્શન પછી આપણે કમ્પોનન્ટ્સ ઓફ ઈ કોમર્સ એટલે કે ઈ કોમર્સના ઘટકો કે તત્વો એના વિશેની ચર્ચા શરૂ કરેલી હતી, જેમાં બે ઘટક પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન પહેલું ઘટક અને બીજું ઘટક ઇન્ટરનેટ એના વિશે આપણે ચર્ચા કરી લીધી. સો હવે આ લેક્ચરમાં આપણે ઈમેલ વિશે ચર્ચા કરવાના છીએ. ઈ કોમર્સની આખી જે પ્રક્રિયા છે એમાં કઈ કઈ બાબતો કે કયા કયા સાધનો અનિવાર્ય છે ઈ કોમર્સના આખી જે પ્રક્રિયા છે એને સફળ બનાવવા માટે. તો એના માટે જે છે એ કોમ્પ્યુટર, સ્માર્ટફોન અથવા તો લેપટોપ જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન જોઈએ, એ સિવાય જોઈએ ઈમેલ. ઈમેલ શું છે એનું જે છે એ આપણે ડિસ્કશન આમાં કરવાના છીએ. અને અહીંયા હું તમને ઈમેલના થોડાક થિયોરિટિકલ નોલેજ એટલે ઈમેલનું થોડુંક જે છે એ એની થિયરીના જ્ઞાન ઉપરાંત પ્રેક્ટિકલી પણ ઈમેલ વિશે જે છે અમુક વસ્તુઓ સમજાવવાની છું. ઈમેલ શું હોય છે, ઈમેલ કઈ રીતે સેન્ડ કરાય, ઈમેલનો આખો જે છે કન્સેપ્ટ છે શું છે, એ થોડુંક પ્રેક્ટિકલ ડિસ્કશન પણ આપણે આમાં કરવાના છીએ. સો આ જે છે એ તમે ધ્યાનથી થોડું સમજવાનો પ્રયત્ન કરજો. તમે ટપાલ વિશે જાણતા હશો. ટપાલ જે છે એ કઈ રીતે લખવાની હોય, તો ટપાલ જે છે એમાં આપણે એક જે હોય હાર્ડ પેપર એના ઉપર આપણે આપણો સંદેશ લખીએ અને પછી જેમને ટપાલ આપણે મોકલીએ છીએ એમનું એડ્રેસ લખીએ એટલે કે સરનામું લખીએ અને આપણું એડ્રેસ લખીએ, સરનામું લખીએ. પછી આપણે એન્વેલોપમાં પણ જે છે અમુક વખત કંઈક ડોક્યુમેન્ટ્સ મોકલતા હોઈએ તો એન્વેલોપ એટલે કે જે કવર હોય એ કવર ઉપર પણ આપણે ટુ અને ફ્રોમ લખીએ એટલે આપણે કોને મોકલીએ છીએ અને આપણું ખુદનું એડ્રેસ લખીએ, સરનામું લખીએ. ફોન આપણે એકબીજાને કરીએ સંદેશાની આપ-લે કરવા માટે, તો એ કઈ રીતે, તો આપણે ફોન નંબર ડાયલ કરીએ, જેમને આપણે ફોન જે છે એ કનેક્ટ કરવો છે એનો નંબર આપણે ડાયલ કરશું. એટલે ક્યારે પણ તમારે કોઈ પક્ષકાર સાથે કનેક્ટ થવું હોય તો તમને જે છે એનું કોઈ પણ પ્રકારનું સરનામું જોઈએ. ફોન નંબર પણ એક પ્રકારનું એડ્રેસ છે, એ ડિજિટલ એડ્રેસ છે. તો એ રીતે ઈમેલ શું છે, ઈમેલ જે છે એ નવા જમાનાની ટપાલ છે, મતલબ કેશલેસ ટપાલ, પેપરલેસ પોસ્ટકાર્ડ. અહીંયા જે છે સંદેશો પોસ્ટકાર્ડની જેમ મોકલી શકાય છે, બટ અહીંયા કોઈ પ્રકારનું પેપરની જરૂર નથી રહેતી, એટલે એને ઈમેલ કહેવાય છે, ઇલેક્ટ્રોનિક મેઇલ. મતલબ અહીંયા પેપરલેસ કમ્યુનિકેશન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિકલી હું સંદેશો મોકલું અને ક્યાં સંદેશો જ્યાં મેં મોકલેલો હશે ત્યાં પહોંચી જશે. કોઈ પણ પ્રકારનું અહીંયા જે છે એ હાર્ડ પેપરની જરૂર પડશે નહીં અને સંદેશો પહોંચી જશે. એ છે ઈમેલ. સંદેશા વ્યવહારની વિશિષ્ટ પ્રવૃત્તિ છે આ ઈમેલ. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના સ્ક્રીન પર સંદેશો આપણે ટાઈપ કરીએ અને એની આપ-લે કરીએ એ પ્રવૃત્તિને કહેવાય ઈમેલ. જેમ કે મેં ક્યાંય ઓર્ડર કરેલો હોય અને મારો ઓર્ડર જે છે મને હજી મળ્યો ના હોય, મળી જવો જોઈએ પણ છતાં પણ નથી મળ્યો, તો હું શું કરીશ, જ્યાં મેં ઓર્ડર કરેલો હશે એ પક્ષકાર હશે, એ સેલર હશે, એનું મેલ આઈડી છે એ લખી અને હું નીચે મારો સંદેશો લખીશ કે આઈ હેવ નોટ યેટ રિસીવ્ડ માય ઓર્ડર, ઇટ વોઝ ડ્યુ ઓન ધીસ ડેટ, સો મે આઈ નો વેન આઈ વિલ રિસીવ ધ ઓર્ડર, વોટ આર ધ રીઝન્સ ફોર ડિલેઇંગ. એ બધું જે છે એ લખવાથી અને સેન્ડ કરવાથી એને સંદેશો મળી જશે કે હું ઓર્ડરની માટે વેઇટ કરી રહી છું. અને પછી ત્યાંથી મને જે છે એ પાછો એક મેલ આવશે કે ઓકે મેમ, યોર ઓર્ડર ઇઝ ઓન ધ વે, સોરી ફોર ઇનકન્વીનિયન્સ, ધેર વેર સમ અનઅવોઇડેબલ રીઝન્સ because of which you are not able to receive your order on time and we are very sorry for that. એટલે તમારો ઓર્ડર જે છે તમને મળી જશે અને કોઈક અમુક કારણો હતા જેના લીધે લેટ થયો છે, સામેથી મને મેલ આવી જશે. સો આઈ બી ફાઇન કે ઓકે મારો ઓર્ડર જે છે મળી જશે, હું નિશ્ચિંત થઈ જઈશ. તો આ રીતે જે છે એ સંદેશાની આપ-લે થતી હોય. અને એવું નથી કે માત્ર ખરીદ વેચાણના વ્યવહારમાં મેલ થાય. મેં જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું. એ રીતે તમે જે છે એ કંઈ પણ બાબતના મેલ કરી શકો. ક્યાંય તમારે તમારું રિઝ્યુમ સેન્ડ કરવું હોય,
કોઈ કંપનીમાં કે કોઈ જગ્યાએ જોબ માટે, તો તમે એ પણ મેલ થ્રુ તમારું રિઝ્યુમ તમે સેન્ડ કરી શકો. રિઝ્યુમ એટલે તમારું નોકરી માટેનું જે એપ્લિકેશન હોય અને તમારી જે ડિટેલ્સ હોય એજ્યુકેશન એન્ડ ઓલ, તો એ પણ તમે સેન્ડ કરી શકો. કોઈ સોશિયલ ઈમેલ પણ કરી શકાય, તમે તમારા ફ્રેન્ડને પણ ઈમેલ કરી શકો. તો આ રીતે જે છે ઈમેલ અલગ અલગ પ્રકારના સંદેશાઓની આપ-લે કરવા માટે ઈમેલનો ઉપયોગ કરવામાં આવે છે. અને કમ્પ્યુટર ઉપરાંત સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા પણ ઈમેલ થઈ શકે. ઈમેલ એ સંદેશા વ્યવહારનું એક ઇન શોર્ટ સ્વરૂપ છે. ઇટ ઇઝ અ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન માટે, સંદેશા વ્યવહાર માટે બંને પક્ષકારો પાસે જે છે એ આપ-લે કરનારના સરનામા જરૂરી છે. મારે કોઈને ફોન ડાયલ કરવો હોય તો મારી પાસે ફોન નંબર અનિવાર્ય છે, અસેન્શિયલ છે, હોવા જ જોઈએ, અધરવાઇઝ આઈ વિલ નોટ બી એબલ ટુ કોલ ધ પર્સન. મારે ક્યાંય જવું હશે તો મને ત્યાંનું એડ્રેસ જરૂરી છે મારી પાસે હોય, અધરવાઇઝ હું ત્યાં નહીં પહોંચી શકું. સેમ વે તમારે કોઈને ઈમેલ કરવો હશે તો તમારી પાસે ઈમેલ આઈડી હોવું જરૂરી છે. તો જ તમે જે છે એ ઈમેલ આઈડી પર મેસેજ સેન્ડ કરી શકો છો. તો આ રીતે જે છે એ ઈમેલ માટે સરનામું જરૂરી છે હોવું, આપણી પાસે હોવું, જાણકારી હોવી કે કયા સરનામા પર મારે ઈમેલ કરવાનો થશે એ જરૂરી છે. પછી ઇન્ટરનેટની મધ્યસ્થ સંસ્થા ઈમેલના સરનામા નોંધે છે. ઘણી બધી મધ્યસ્થ સંસ્થાઓ છે, અલગ અલગ સર્વર્સ છે, જીમેલ છે, રેડિફમેલ છે, યાહુ છે, એ જે છે એ ઈમેલના સરનામા નોંધે છે. અને સરનામું તૈયાર કરવા માટે @ સાઇનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અનિવાર્ય છે. એ વસ્તુ જે છે એ કમ્પલસરી છે. @ નો અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો. આ જે સાઇન છે, આ જે સાઇન છે એ @ ની સાઇન છે. તો આ @ એને વાંચવામાં આવે છે @ એટલે @ ની સાઇનનો ઉપયોગ કરવો અનિવાર્ય બનાવાયો છે. મારા દરેક લેક્ચરમાં લાસ્ટમાં હું મારું ઈમેલ આઈડી તમને પ્રોવાઈડ કરું છું, તો એમાં પણ તમે જોતા હશો કે @ ની સાઇન છે. પહેલાં જે છે dbk.dhruvika એ મેં નક્કી કરેલું મારા મેલ આઈડીનું એડ્રેસ છે કે મારે આવું એડ્રેસ રાખવું છે. પછી @ ની સાઇન આવશે અને gmail.com. જીમેલ જે છે એ સર્વર છે. તો આ રીતે જે છે એ સરનામું હોય છે. @ ની સાઇન પછી સરનામાનો સરનામાનો જે શબ્દ છે એ અન્ય કોઈએ નોંધાવેલો હોવો જોઈએ નહીં. મતલબ મને dbk.dhruvika નામ રાખવું છે તો એ ઓલરેડી રજિસ્ટર્ડ હોવું જોઈએ નહીં. અને જો રજિસ્ટર્ડ હશે તો તમને શું કરશે, તમે જ્યારે પણ ઈમેલ આઈડી ક્રિએટ કરશો, તમારું તમે કરેલા જ છે, તો તમે ક્રિએટ કરો, એમાં તમે જે નામ નાખો એ ઓલરેડી રજિસ્ટર્ડ નામ હશે તો તમને એમાં ઓપ્શન્સ આપશે, થોડાક વેરિએશન કરીને અમુક ડિજિટ્સ એડ કરી દેશે અને તમને ઓપ્શન આપશે કે તમે આમાંથી કોઈ પણ આઈડી જે છે એ સિલેક્ટ કરી લો. અને કઈ મધ્યસ્થ સંસ્થા દ્વારા ઈમેલની આપ-લે થવાની છે એ પણ સરનામામાં જણાવવું જોઈએ. મતલબ dbk.dhruvika@gmail.com, મતલબ જીમેલ દ્વારા સરનામાની આપ-લે થાય છે. અને આ સંસ્થામાં આવેલ પૂર્ણવિરામ ડોટથી ઓળખાય છે. જીમેલ પછી જે ટપકું હોય એને આપણે ડોટ કહીએ છીએ, અને .com જે છે લાસ્ટમાં આવે. .com દરેક વ્યક્તિગત સરનામાના અંતે જણાવવું અનિવાર્ય છે. જેમ વેબસાઇટ તમે વિઝિટ કરો અલગ અલગ, તો એમાં તમે જોશો તો દરેક વેબસાઇટમાં એન્ડમાં વેબસાઇટનું જે એડ્રેસ હશે એ વેબસાઇટના એડ્રેસના એન્ડમાં .com, .in, .gov.in, .org આ પ્રકારના જે છે એ લાસ્ટમાં એડ થતું હશે. એટલે એ જે પ્રકારની વેબસાઇટ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશનની હોય તો .org લાગે, ગવર્મેન્ટ વેબસાઇટ હોય તો .gov.in લાગે, એજ્યુકેશનલ વેબસાઇટ હોય તો .edu લાગે. સો આ રીતે જે છે એ સરનામામાં એન્ડમાં વેબસાઇટના લાગતું હોય છે. સેમ વે ઈમેલમાં પણ .com લગાવવામાં આવે છે. પરસ્પર સંદેશાની આપ-લે કરનારાઓએ આવા તૈયાર કરેલા સરનામા એકબીજાને જણાવવા પડે. મતલબ મારે ક્યાંય જે છે એ ઈમેલથી કોન્ટેક્ટમાં આવવું હોય તો આઈ હેવ ટુ શેર માય ઈમેલ આઈડી. જેમ હું તમને મારું મેલ આઈડી આપું છું, જેનાથી તમે મારો સંપર્ક કરી શકો. મારે તમારો સંપર્ક કરવો હોય તો મારી પાસે પણ તમારું મેલ આઈડી જે છે એ હોવું જરૂરી છે. આ રીતે જે છે ઈમેલ આઈડીનું શેર થવું જરૂરી છે તમારે કમ્યુનિકેશન કરવું હોય તો. જેમ આપણે ફોન નંબરનું શેરિંગ કરવું જરૂરી છે અગર તમારે કોલથી કનેક્ટ થવું હોય તો. ઈમેલ જેને મોકલવામાં આવે એને જ મળવો જોઈએ, એ વસ્તુની ખાતરી કઈ રીતે કરી શકાય, તો એ હું તમને હમણાં આગળ હાઉ ટુ સેન્ડ મેલ એ પ્રોસેસ આખી સમજાવીશ ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. સંદેશા લેનાર મધ્યસ્થ સંસ્થાને પાસવર્ડથી ઓળખાતો એક સંકેત નોંધાવવામાં આવે છે. આપણે જ્યારે ઈમેલ આઈડી આપણું ક્રિએટ કરીએ ફર્સ્ટ ટાઈમ, ક્રિએટ એક વખત કરવાનું હોય, સાઇન અપ એક વખત કરવાનું હોય,
પછી તમે ઓલવેઝ તમારું મેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરો એટલે તમે લોગિન થઈ જાઓ. એટલે રજિસ્ટ્રેશન પ્રોસેસ વન ટાઈમ છે. તો એમાં આપણે જે છે એ પાસવર્ડ આપણે એક નક્કી કરતા હોઈએ. એ પાસવર્ડ જે છે તમે સેટ કરો પછી એ તમારો એક પાસવર્ડ બની જશે અને હંમેશા તમારે લોગિન માટે વાપરવાનું રહેશે. ઈમેલ મેળવનાર જે છે એ આ પાસવર્ડ ઇન્ટરનેટ પર દર્શાવે નહીં ત્યાં સુધી એના ઈમેલ સ્ક્રીન પર દર્શાવવામાં આવતા નથી. અગર તમારે તમારું મેલ અકાઉન્ટ ચેક કરવું હોય કે મેં ક્યાંથી મને મેલ આવેલા છે, કોના મેલ્સ મને રિસીવ થયા છે, તો યુ હેવ ટુ એન્ટર યોર ઈમેલ આઈડી એઝ વેલ એઝ યોર પાસવર્ડ. અન્ટિલ ધેન યુ વિલ નોટ બી એબલ ટુ ચેક યોર મેલ ઓર રીડ યોર ઈમેલ રિસીવ્ડ બાય યોર અકાઉન્ટ. પાસવર્ડ જે છે એને ખાનગી રાખવા માટેની સેવાનો ઉપયોગ કરી અને સ્ક્રીન પર એ શબ્દ છપાય નહીં એ રીતે પણ ટાઈપ કરી શકાય. પાસવર્ડ તમે ટાઈપ કરશો, તમને પ્રેક્ટિસ છે, આઈ ડોન્ટ નીડ ટુ એલાબોરેટ ઇટ, કે તમે પાસવર્ડ લખો છો તો ઉપર જે છે એ એસ્ટ્રિકની સાઇન કે ડોટ આવશે, મતલબ એક ઘાટું એવું ટપકું આવશે, પાસવર્ડ લખેલો નહીં આવે. વાય? બિકોઝ પાસવર્ડ જે છે એ ક્યાંય આપણે એવી રીતે ક્રાઉડેડ પ્લેસમાં હોય તો જોઈ ના શકીએ, બીજા અમુક રીઝન કે સ્ક્રીન જે છે શેર થતી હોય તો દેખાય નહીં, એવા રીઝન્સથી પાસવર્ડ આવી રીતે દેખાતો નથી. અગર તમારે જોવો હોય તો અમુક જગ્યાએ જે છે એ આઈ બોલ આપેલું હોય, બાજુમાં આંખ જેવી સાઇન હોય, તો એ તમે ટચ કરો એટલે તમને પાસવર્ડ દેખાય પણ ખરા. કે ઘણી વખત આપણે એમ થાય કે મેં ટાઈપ કર્યું બટ આઈ એમ નોટ ગેટિંગ કે મેં ટાઈપ બરાબર પાસવર્ડ કર્યો કે નહીં. તો તમે એ આઈ ઉપર ટચ કરશો એટલે તમને પાસવર્ડ એકચ્યુઅલમાં દેખાશે કે વોટ યુ હેવ ટાઈપ, અને તમે નક્કી કરી શકશો કે ઇટ ઇઝ રાઇટ ઓર આઈ હેવ ટુ કરેક્ટ ઇટ. સમયાંતરે પાસવર્ડ બદલીને પણ ઈમેલની ગોપનીયતાની ખાતરી જે છે મેળવી શકાય. પાસવર્ડ જે છે તમારે અમુક સમયે બદલતા રહેવું જોઈએ કે જેથી તમારી સિક્રેસી મેન્ટેન થાય. ક્યારે એવું લાગે કે અમુક વખત કે પાસવર્ડ જે છે કદાચ કોઈને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે એવું હશે, અથવા તો ફોર જનરલ સિક્યોરિટી એન્ડ સેફટી ગ્રેજ્યુઅલી થોડા સમયે તમારે જે છે પાસવર્ડ બદલતું રહેવું એ એક સલાહભર્યું છે. સો આ રીતે ઈમેલ જે છે એ પેપરલેસ ટપાલ છે અને આવેલ સંદેશાને કાગળ પર ઉતારી લેવો હોય તો એ પણ થઈ શકે. કમ્પ્યુટર સાથે પ્રિન્ટરને જોડી અને આપણે ઈમેલને જે છે એ પેપર માં પણ કન્વર્ટ કરી શકીએ. એટલે ઈમેલના સંદેશાને આપણે જે છે એ માત્ર ઈમેલમાં જ નહીં પણ એ સંદેશાને જો પેપર ઉપર લેવો હોય તો એ પણ આ રીતે પ્રિન્ટ કાઢીને આપણે લઈ શકીએ છીએ. સો હવે આપણે થોડુંક ઈમેલ વિશે પ્રેક્ટિકલ નોલેજ મેળવીએ. આ તો થિયોરિટિકલ હતું, બેઝિક, કે જેનાથી તમને ફંડા ક્લિયર થયું વોટ ઇઝ ઈમેલ. હવે જે ઈમેલ એડ્રેસમાં તમે મારું ઈમેલ એડ્રેસ જોતા હશો તો dbk.dhruvika@gmail.com છે. તો @gmail.com છે એ શું છે? એ જીમેલ જે છે એ ઈમેલની સર્વિસ પ્રોવાઈડર છે. તો એવી રીતે જીમેલમાં જ અકાઉન્ટ હોય બધાનું એવું જરૂરી નથી. જીમેલ સિવાય પણ અમુક સર્વિસ પ્રોવાઈડર્સ, ઈમેલ પ્રોવાઈડર્સ છે કે જેમાં તમે તમારું મેઇલ અકાઉન્ટ બનાવી શકો. તો અમુક 2020ના અમુક બેસ્ટ ઈમેલ પ્રોવાઈડર્સ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. જીમેલ સૌથી પહેલાં ટોપ. સો જીમેલ ઇઝ વેરી પોપ્યુલર એન્ડ લાર્જલી યુઝડ ઈમેલ પ્રોવાઈડર, એટલે મોસ્ટલી બધા જીમેલ વાપરતા હોય છે. સો બેસ્ટ ઈમેલ પ્રોવાઈડર્સમાં જીમેલ, આઉટલુક, યાહુ, mail.com અને GMX છે અને એના બધાના ફીચર્સ આપેલા છે કે વાય ઇટ ઇઝ બેસ્ટ. તો જીમેલ છે ટન્સ ઓફ ફીચર્સ એન્ડ સ્ટોરેજ એન્ડ ઇઝી ઇન્ટિગ્રેશન વિથ ગૂગલ એપ્સ. તમારે સ્ટોરેજ જે છે એમાં તમે ઘણું બધું કરી શકો, અમુક ફીચર્સ છે અને ગૂગલ એપ સાથેનું ઇન્ટિગ્રેશન પણ છે, મતલબ ગૂગલ મીટ છે એ પણ એની સાથે કનેક્ટેડ છે, એટલે અમુક ગૂગલ એપ્લિકેશન્સ પણ જે છે એની સાથે કનેક્ટેડ છે. પછી આઉટલુક તો વર્ક્સ વિથ મેની એડોન્સ ટુ ઇન્ક્રીઝ ફંક્શનાલિટી એન્ડ ડિલીટ મેસેજ રિકવરી. સો એની પણ ફંક્શનાલિટીની સ્પેશિયાલિટી છે. સેમ વે યાહુ છે. ફ્રી વર્ઝન કમ્સ વિથ 1 TB ઓફ સ્ટોરેજ અને ઇમ્પોર્ટ કોન્ટેક્ટ્સ ફ્રોમ ફેસબુક, ગૂગલ એન્ડ આઉટલુક. ઈમેલ યાહુ મેલની જે કેપેસિટી છે એ 1 TBની છે, વિચ ઇઝ વેરી હ્યુજ. અને કોન્ટેક્ટ ઇમ્પોર્ટ કરવા હોય તો એની પણ ફેસિલિટી એમાં છે બીજી વેબસાઇટ્સ પરથી. પછી mmail.com, તો ક્રિએટ અ કસ્ટમ ડોમેઇન નેમ એન્ડ ગેટ અનલિમિટેડ સ્ટોરેજ ફોર ફ્રી. તો mmail.com ઉપર જે છે એ પણ એક કસ્ટમ ડોમેઇન નેમ બની શકે છે અને અનલિમિટેડ સ્ટોરેજ છે. અને GMX તો સેન્ડ હ્યુજ મેસેજીસ ફોર ફ્રી. વધારે મોટા મેસેજીસ સેન્ડ કરવા હોય તો જીમેલ ઉપર 25 MBની લિમિટ છે, જ્યારે GMXની લિમિટ જે છે 50 MBની છે, વિચ ઇઝ હાયર દેન જીમેલ. અને ફાઇલ્સ પણ અટેચ કરવી હોય ફ્રોમ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ, આઈક્લાઉડ, વન ડ્રાઈવ એટસેટ્રા, તો એ પણ ક્વિકલી અને ઇઝીલી થઈ શકે. આ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ, આઈક્લાઉડ, વન ડ્રાઈવ એ બધું જે છે એ એક સ્ટોરેજ માટે છે કે જેમાં તમે તમારો ડેટા જે છે એ સ્ટોર કરી શકો છો અને ડેટા તમારો જે છે એ
સેફલી એમાં મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર પણ થઈ શકે એઝ વેલ એઝ શેર પણ થઈ શકે. તો આ બધા બેસ્ટ ઈમેલ પ્રોવાઈડર્સ છે. એમાંથી સિમ્પલ એન્ડ ઇઝી ટુ યુઝ એન્ડ પોપ્યુલર વન ઇઝ જીમેલ. સો હવે આપણે વાત કરીએ કે આ મેલની જે આપણે વાત કરીએ છીએ કે આના મેલ શું છે ને એનો ઉપયોગિતા શું એન્ડ દેટ ઓલ, એકચ્યુઅલમાં હાઉ ટુ સેન્ડ ઈમેલ એની આપણે હવે વાત કરીએ કે ઈમેલ ખરેખર મોકલવો હોય તો કઈ રીતે મોકલવો. એમાં પણ આપણે બે રીતે ડિસ્કસ કરશું. કમ્પ્યુટર ઉપર પણ ઈમેલ મોકલી શકાય અને મોબાઈલ થ્રુ પણ ઈમેલ મોકલી શકાય. તો આપણે બેયની મેથડ જે છે એમાં બહુ ખાસ ચેન્જીસ નથી, પણ બેયની મેથડ ડિસ્કસ કરશું કે કઈ રીતે કેમાંથી મેલ મોકલી શકાય. સો પહેલાં આપણે જે છે એ ચર્ચા કરી લઈએ કે હાઉ ટુ સેન્ડ ઈમેલ યુઝિંગ કમ્પ્યુટર. કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઈમેલ જે છે એ કઈ રીતે મોકલવો એની આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, કમ્પ્યુટરમાં તમે જે છે એ gmail.com ખોલશો ગૂગલમાં, એટલે આ રીતે જે છે લોડિંગ જીમેલ એવું આવું એક સિમ્બોલ આવશે, રેડ અને વ્હાઇટ લાઇનિંગ, રેડ લાઇનિંગ અને વ્હાઇટ કલરનું એન્વલોપ એકનું સિમ્બોલ છે જીમેલનું. આપણે જીમેલમાં મેલ કઈ રીતે મોકલવો એ શીખશું બિકોઝ ઇટ ઇઝ પોપ્યુલર વન. સો આ રીતે જે છે એ www.gmail.com તમે લખશો તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરમાં, મતલબ કોઈ પણ વેબ બ્રાઉઝર તમે યુઝ કરતા હો. લાર્જલી યુઝડ ઇઝ ગૂગલ ક્રોમ, બાકી તમે ફાયરફોક્સ કરતા હોય કે કંઈ પણ, તો એમાં તમે આ gmail.com લખશો એટલે જે છે એ આવું એક સ્ક્રીન ઓપન થશે અને પછી જે છે એ તમારે એમાં લોગિન કરવાનું રહેશે. તમે જો લોગિન સેવ રાખેલું હશે, તમારું પોતાનું પીસી હોય કે લેપટોપ હોય તો તમે સેવ પણ રાખી શકો લોગિન ડિટેલ્સ, મતલબ કે તમારું મેલ આઈડી અને પાસવર્ડ એમાં સેવ હશે. બટ અગર તમારું પોતાનું ન હોય, પર્સનલ ના હોય, તો બેટર છે કોઈ બીજા યુઝ કરતા હોય તો તમે સેવ ન રાખો ડિટેલ. જ્યારે પણ તમે લોગિન થાવ એમાં ત્યારે તમારી ડિટેલ તમારે નાખવાની રહે. તો તમારે તમારું મેલ આઈડીનું જે એડ્રેસ હોય, એક વખત સાઇનઅપ થઈ ગયા પછીની આ પ્રોસેસ છે. સાઇનઅપ માટે તમારે પ્રોસેસ થોડી લાંબી કરવી પડે, બટ આઈ થિંક કે તમને એનો આઈડિયા આવી જશે. એટલે અત્યારે આપણે મેલ સેન્ડ કરવા માટેના પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ છીએ. તો જીમેલ ખુલી જાય એટલે તમારે એમાં તમારું મેલ એડ્રેસ નાખવાનું અને પછી તમારો પાસવર્ડ એડ કરી અને તમે લોગિન કરશો એટલે જે છે એ આવી એક વિન્ડો ખુલશે. એમાં લોગિન કર્યા પછી આ વિન્ડોમાં લેફ્ટ સાઈડ ટોપમાં તમે જોશો તો પ્લસની સાઇનની બાજુમાં કમ્પોઝ લખેલું હશે. આ કમ્પોઝનો અર્થ શું થાય? કમ્પોઝ એટલે બનાવવું, ક્રિએટ કરવું. એ કમ્પોઝ ઉપર જ્યારે તમે જે છે એ ક્લિક કરશો, અપર લેફ્ટ સાઈડ કમ્પોઝ લખેલું છે ત્યાં એમાં ક્લિક કરશો એટલે જે છે એ ન્યૂ મેસેજ વિન્ડો ખુલશે અને ન્યૂ મેસેજ જે છે એ લોઅર રાઇટ કોર્નરમાં ખુલશે. એ ખુલ્યા પછી જે છે એ આ રીતે વિન્ડો ખુલશે. તમે કમ્પોઝ પર ક્લિક કરશો ને એટલે પછી શું કરવાનું? પછી ટુ જે છે એમાં તમારે કોને ઈમેલ મોકલવો છે એમાં એનું એડ્રેસ લખવાનું. રિસિપેન્ટનું એડ્રેસ જે છે એ ટુમાં લખવાનું રહેશે. એટલે સૌથી ઉપર ટુ હશે એમાં તમારે મેળવનારનું, તમે જેને ઈમેલ મોકલવા ઈચ્છો છો, જે રિસિપિયન્ટ છે એનું તમારે એડ્રેસ લખવાનું રહેશે. પછી એ ટુમાં એડ્રેસ લખ્યા પછી નેક્સ્ટ જે છે નીચે ટુની નીચે આવશે સબ્જેક્ટ. આ બધું હાઇલાઇટ કરેલું છે એના વિશે હું ડિસ્કસ કરી રહી છું. આખી સ્ક્રીનમાં જે હાઇલાઇટેડ એરિયા છે એમાં અત્યારે હાઇલાઇટેડ એરિયા સબ્જેક્ટ છે. તો સબ્જેક્ટમાં તમે જેમ પત્રો લખ્યા હશે તમે સ્કૂલમાં, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીમાં, તો પત્રમાં આપણે સબ્જેક્ટ કેમ લખીએ કે જે આખી મેટર હોય ને એક લાઇનમાં આપણે સબ્જેક્ટમાં લખી નાખીએ. તો એ રીતે અહીંયા પણ તમે ઈમેલ જે બારામાં મોકલો છો એના વિશેનો સબ્જેક્ટ તમારે લખવાનો રહેશે. એકાદ લાઇનમાં તમારે સબ્જેક્ટ એ લખી નાખવાનો. એટલે ટિપિકલી કહીએ તો ઈમેલનો જે સબ્જેક્ટ છે ઈમેલનો જિસ્ટ હોવો જોઈએ, મતલબ ઈમેલનો સાર. આખી તમે ઈમેલમાં બહુ લાંબો મેસેજ મૂક્યો હોય તો એનો સાર છે એ એમાં આવી જવો જોઈએ. એટલે રિસિપિયન્ટ માટે ઇટ વિલ બી ઇઝીયર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ ગેટ બેક ટુ યુ એઝ સૂન એઝ ઇટ વિલ બી રિક્વાયર્ડ બાય યુ. પછી સબ્જેક્ટ તમે જે છે એડ કરી દીધો, ટુમાં તમે મેળવનારનું રિસિપિયન્ટનું એડ્રેસ એડ કર્યું. ધેન કમ્સ એકચ્યુઅલ ઈમેલ. તમારો જે ઈમેલ મેસેજ છે, તમે જે કારણથી ઈમેલ મોકલો છો, તમારે ઈમેલમાં જે સંદેશો મોકલવો છે એ તમારે આખી જે વિન્ડો છે એમાં લખવાનું. અહીંયા જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, હાય ઓલ, આઈ હેવ સમ ગુડ ન્યૂઝ એન્ડ સમ બેડ ન્યૂઝ. એટલે એ જસ્ટ એક્ઝામ્પલ છે. તમારે જે પણ લખવું હોય એ તમે અહીંયા લખી શકો છો તમારા ઈમેલના મેસેજ બોક્સમાં. પછી જે છે એ યસ, એમાં પણ તમને જે છે એ અગર જરૂર લાગે
તો તમે જે તમારી ટેક્સ્ટ છે એને ફોર્મેટ પણ કરી શકો છો. જેમ કે તમારે કંઈ બોલ્ડમાં લખવું હોય, એટલે કંઈક ડાર્ક કરવું હોય, કંઈક અંડરલાઇન કરવી હોય, કંઈક ઇટાલિક ફોર્મેટ કરવું હોય, કે જેનાથી તમારું પ્રેઝન્ટેશન છે મેસેજનું એ અટ્રેક્ટિવ લાગે. અગર તમારે એવું કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. ફોર્મેટિંગ ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરી શકાય. અહીંયા તમે ફોર્મેટિંગ ઓપ્શન ઘણા બધા જોઈ શકો છો. એમાં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇનનો ઓપ્શન છે, પછી કલર્સના ઓપ્શન છે, બુલેટ્સ છે. તમારે બુલેટ્સ એટલે જે તમે નંબરિંગને બુલેટ્સ કરતા હોય એ, ઘણી વખત પોઈન્ટ્સ લખતા હોય તો આપણે નંબર્સ પણ લખીએ અથવા તો એરો જે કરીએ, ટપકું કરીએ તો એ બુલેટ્સ, તો એ પણ તમે એડ કરી શકો છો. પછી તમારી ટેક્સ્ટ છે તમારે જસ્ટિફાઈ કરવી હોય તો એ પણ કરી શકો છો. આ રીતે જે છે એ ઘણું બધું ફોર્મેટિંગ પણ તમે કરી શકો છો. તમારા જે મેલનું કન્ટેન્ટ છે એને વધારે અટ્રેક્ટિવ અને પ્રેઝન્ટેબલ લાગે એ માટે. હવે તમે મેસેજ તો લખ્યો. હવે સપોઝ તમને જે છે એમાં આપણે આ સ્ક્રીન જોઈ. હવે તમે મેસેજ લખી નાખ્યો અને ફોર્મેટ પણ કર્યું. હવે સપોઝ તમારે કોઈ ફાઇલ અટેચ કરવી છે એમાં. મેસેજ તો તમે લખેલું કન્ટેન્ટ છે, બટ તમારે કંઈક માની લો કોઈ ઇમેજીસ એડ કરવી છે, અથવા તો કોઈ વર્ડ ફાઇલ કે કોઈ PDF ફાઇલ જે છે એ એડ કરવી છે એમાં, ફોર રેફરન્સ પર્પઝ એ જરૂરી છે એટલા માટે. તો એ તમે કઈ રીતે કરી શકો? તો અહીંયા તમે મેસેજ લખ્યો છે એમાં નીચે તમે એક પેપર ક્લિપનો ઓપ્શન જોઈ રહ્યા છો, જે અત્યારે ડાર્કન કરેલો છે. અહીંયા જે નીચે તમને આ ઓપ્શન દેખાય છે, આ પેપર ક્લિપનો, એ ઓપ્શન જે છે એ તમે એના પર ટચ કરશો, એ પેપર ક્લિપ ક્લિક કરશો એટલે જે છે એ તમને ડાયરેક્ટલી તમારું જે છે એ કમ્પ્યુટરમાં જે પણ સેવ હશે તમારી ફાઇલ્સ, એ તમે બ્રાઉઝ કરી શકશો અને એને અહીંયા જે છે એ અટેચ કરી શકીશો. સો એ જે છે તમારે જે કંઈ એમાં એડ કરવું હશે, કોઈ ફાઇલ્સ કે કોઈ ઇમેજીસ કે કંઈ બીજું, તો એ અટેચમેન્ટ જે છે તમે એમાં એડ કરી શકશો. અને એટલું કર્યા પછી ફાઇનલી તમે અહીંયા સેન્ડ બ્લુ બટન જે બાજુમાં દેખાય છે એના ઉપર ક્લિક કરશો બોટમ લેફ્ટ કોર્નર પર, એટલે તમારો મેલ જે છે એ સેન્ડ થઈ જશે. બરાબર છે? મેલ સેન્ડ થયો કે નહીં મને કેમ ખબર પડશે? તો એના માટે પણ આપણે કેમ વોટ્સઅપમાં મેસેજ સેન્ડ થઈ જાય એટલે ડબલ ક્લિક થઈ જાય, રીડ થઈ જાય એટલે બ્લુ ટિક થઈ જાય બંને. તો એ રીતે આમાં આપણે કઈ રીતે ખબર પડે? તમને એ પ્રશ્ન કદાચ ઉપસ્થિત થશે. તો તમે જે છે મેલ સેન્ડ કરો પછી તમે તરત જ આપણે જે સ્ટાર્ટિંગમાં કમ્પોઝવાળી વિન્ડો જોઈ એ તમે જોશો, મતલબ કે જીમેલ ખુલે ત્યારે જે વિન્ડો, યસ. તો આમાં તમે જોશો તો તમે જે છે એ અગર અહીંયા જે છે એ તમે આ સેન્ટ, એમાં એ સેન્ટ પર તમે ટચ કરશો. ઇનબોક્સમાં તમારા રિસીવ્ડ મેલ હશે, તમને કોઈએ મોકલેલા મેલ હશે એ ઇનબોક્સમાં આવશે. અને સેન્ટમાં તમે જઈને ચેક કરશો તો તમે જે હમણાં જ કોઈને મેલ સેન્ડ કર્યું એ તમને સેન્ટ બોક્સમાં દેખાશે. એ તમારો મેલ તમને સેન્ટ બોક્સમાંથી દેખાય, ઇટ મીન્સ કે તમારો મેલ સેન્ડ થઈ ગયો છે. એટલે હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. યાર રીડ થયો કે નહીં એ બધું જે છે તમને રિપ્લાય આવે ત્યારે ખ્યાલ આવે. બાકી અગર સેન્ટ સિવાય તમને માની લો કે સેન્ટ બોક્સમાં ન દેખાયો તમારો ઈમેલ, તો હવે શું સમજવાનું? તો અહીંયા તમને ડ્રાફ્ટની નીચે મોર દેખાય છે. એ મોરમાં તમે ટચ કરશો ને એટલે તમને આઉટબોક્સ કરીને એક મેન્યુ આવશે, જેમાં અહીંયા ઇનબોક્સ, સ્ટાર્ડ, સ્નૂઝડ, સેન્ટ, ડ્રાફ્ટ આટલા ઓપ્શન તમને દેખાય છે. એ સિવાય તમે મોર ઉપર ટચ કરશો એટલે આઉટબોક્સ નામનો તમને ઓપ્શન દેખાશે, OUTBOX. એ આઉટબોક્સમાં તમે ક્લિક કરશો એટલે તમારો જે મોકલેલો મેલ છે, હમણાં તમે કોઈને સેન્ડ કર્યો, ઈમેલ તમને એમાં પણ જોવા મળે એવું બની શકે. બેમાંથી એકમાં જ મળે, યા તો સેન્ટમાં યા આઉટબોક્સમાં. તો અગર તમારો મેલ આઉટબોક્સમાં હોય, ઇટ મીન્સ કે તમારો મેલ હજી સેન્ડ થયો નથી. તો તમારે થોડો વેઇટ કરવાનો. અગર થોડોક વેઇટ કર્યા પછી પાછો તમે ચેક કરશો ને આઉટબોક્સમાંથી મેલ ગાયબ થઈ જાય, તો તમારે સેન્ટ બોક્સમાં જઈને ચેક કરી લેવાનું, તમારો મેલ એમાં પહોંચી ગયો હશે, મતલબ કે તમારો મેલ સેન્ડ થઈ ગયો. સો ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આઉટબોક્સમાં મેલ હશે તો મેલ તમારો હજુ સેન્ડ નથી થયો, ઇટ ઇઝ બીંગ પ્રોસેસ્ડ. અને આઉટબોક્સમાંથી તમારો મેલ ગાયબ થઈ જાય અને સેન્ટ બોક્સમાં ફાઇનલી આવી જ જાય એટલે તમારે સમજી લેવાનું કે હવે તમારો મેલ જે છે એ સેન્ડ થઈ ગયો છે. સો આ આપણે વાત કરી કે કમ્પ્યુટર પર મેલ જે છે એ કઈ રીતે મોકલવાનો. હવે આપણે વાત કરીએ કે મોબાઈલનો યુઝ કરીને ઈમેલ કઈ રીતે સેન્ડ કરવો. બેમાં મેલ સેન્ડ તમે કરી શકો છો. જીમેલ એપ્લિકેશન, જીમેલનો જે છે તમે યુઝ બંનેમાં કરી શકો, કમ્પ્યુટર એઝ વેલ એઝ મોબાઈલ. તો હવે આપણે ડિસ્કસ કરીએ કે મોબાઈલમાં ઈમેલ જે છે કઈ રીતે મોકલવો.
તો એના માટે તમારે જે છે આ ગૂગલની બધી એપ્સ તમારે આવતી હોય એમાં તમે જીમેલ જે અહીંયા આઇકન છે ઇટ વિલ બી સેમ ઇન મોબાઈલ એન્ડ કમ્પ્યુટર બોથ, તો એ તમે ટચ કરશો એટલે જે છે એ તમે તમારું જીમેલ ખુલશે. એમાં તમે જો લોગિન નહીં હોય ઓલરેડી તો તમારે લોગિન કરવું પડશે, પણ એક વખત તમે લોગિન કરીને રાખ્યું હશે તો એમાંથી તમે જે છે ડાયરેક્ટ તમારી વિન્ડો આવી જશે, ખુલી જશે તમારું લોગિન થયેલું હશે તો, અને નહીં તો તમારે લોગિન કરી અને ઓપન કરવાનું. એટલું કર્યા પછી આપણે કમ્પ્યુટરમાં શું કરતા હતા, કમ્પોઝ કરતા હતા. અહીંયા કમ્પોઝ લખેલું નથી આવતું, તો અહીંયા તમારે શું કરવાનું, અહીંયા જે છે એ તમે આ જે આઇકન અહીંયા જુઓ છો જમણી બાજુ ખૂણામાં બોટમ રાઈટ કોર્નર, બોટમ રાઈટ કોર્નર, એમાં જે છે એ તમે જે પેન જેવો એક આઇકન જુઓ છો એના ઉપર તમે ટચ કરશો એટલે જે છે એ તમારું આવું સ્ક્રીન ખુલશે. એ પેન પર ટચ કર્યા પછી એકચ્યુઅલમાં કમ્પોઝ અહીંયા લખાયેલું આવશે ને આવી સ્ક્રીન ખુલશે. એમાં ફ્રોમમાં તમારું પોતાનું મેલ આઈડી લખેલું આવે, મતલબ મોકલનાર તમે છો, સેન્ડર યુ આર સેન્ડર, અને ટુમાં તમારે રેસિપિયન્ટનું મેલ આઈડી જે છે આપણે જેમ કમ્પ્યુટરમાં નાખતા હતા એ જ રીતે તમારે રેસિપિયન્ટનું મેલ આઈડી બટ સાચું નાખવાનું. એ મેલ આઈડી તમે લખો પછી તમારે જે છે નેક્સ્ટ સ્ટેપ સબ્જેક્ટ લખી નાખવાનો, સેમ કમ્પ્યુટરમાં લખતા હતા એ જ રીતે, અને પછી કમ્પોઝ મેલમાં નીચે તમારું મેલનું કન્ટેન્ટ લખવાનું, જે કંઈ તમે લખવા માંગતા હોય એ કન્ટેન્ટ લખ્યા પછી હવે માનો કે તમારે કંઈક ફાઇલ એડ કરવી છે, જેમ કે આપણે સપોઝ કોઈ ઇન્વિટેશન કોઈ પાર્ટીનું કોઈને આપવાનું હોય, કંઈક પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ ને તો સબ્જેક્ટમાં લખીએ કે ઇન્વિટેશન ફોર ધ પાર્ટી ઓર્ગેનાઇઝડ એટ માય હોમ ઓન ધીસ ડેટ ફોર માય બર્થડે ઓર ઇટ કેન બી ફોર એનીથિંગ, અને પછી કન્ટેન્ટમાં તમે લખો કે ફ્રેન્ડ્સ આઈ એમ ઓર્ગેનાઇઝિંગ વન પાર્ટી એન્ડ સો. એટલે એ જે બધું તમે લખો કન્ટેન્ટ કે હું કંઈક પાર્ટી આવી ઓર્ગેનાઇઝ કરું છું, આવો આપણે ડ્રેસ કોડ રાખશું, આ કરશું તે કરશું, એ બધું ડિટેલ તમારે જે કંઈ લખવી હોય તમે એમાં લખી નાખો. પછી સપોઝ તમે કંઈક પાર્ટી માટે કોઈ કાર્ડ કે કંઈક બનાવેલું હોય તો એ તમારે અટેચ કરવું છે, એટલે આ જસ્ટ એક્ઝામ્પલ છે, ઇટ કેન બી એનીથિંગ. એટલે સપોઝ ધ કન્ક્લુઝન ઇઝ કે તમારે કંઈક ઇમેજ કે જેપીજી ફાઇલ કે પીડીએફ ફાઇલ કે વર્ડ ફાઇલ કે કોઈ પણ ફોર્મેટની ફાઇલ આમાં અટેચ કરવી છે, તો એ અટેચ કરવા માટે જે છે એ અહીંયા પેપર ક્લિપનો ઓપ્શન જે છે એ તમારે ટચ કરવાનો કે ક્લિક કરવાનો. એ તમે જે છે એ પેપર ક્લિપ ઉપર તમે ટચ કરશો, એ કર્યા પછી તમે જે છે એ ડાયરેક્ટ તમારા ફોનમાં બ્રાઉઝ કરી શકશો, અને તમારા ફોનમાં જ્યાં પણ જે પણ ફાઇલ પડેલી છે, ઇટ કેન બી ઓડિયો ફાઇલ ઓલ્સો, ઓડિયો, વિડીયો, જેપીજી, પીડીએફ ગમે તે, એ તમે જે છે સિલેક્ટ કરશો એટલે આપોઆપ મેઇલમાં જે છે એડ એ અપલોડ થશે તમારા કન્ટેન્ટમાં. એ કર્યા પછી તમારે જે છે એ સિમ્પલી આ બાજુનો જે તીર જેવો એરો તમને દેખાય છે પેપર ક્લિપની બાજુમાં, એટલે તમારું એકવાર અટેચમેન્ટ નીચે તમને દેખાશે કે એડ થઈ ગયું તમારા કન્ટેન્ટમાં, અને એ એડ થઈ જાય પછી તમે આ જે તીર છે, એરો છે, એના ઉપર ટચ કરશો એટલે યોર મેલ વિલ બી સેન્ટ. અને સેમ આમાં પણ તમે આઉટબોક્સ કે સેન્ટ બોક્સમાં તમે જઈને ચેક કરી શકો છો. અગર તમારો મેલ સેન્ટ બોક્સમાં હોય તો ઇટ્સ ફાઇન, તમારો મેલ સેન્ડ થઈ ગયો. અગર તમારો મેલ સેન્ટ બોક્સમાં ન હોય તો યુ હેવ ટુ ચેક ઇન આઉટબોક્સ, અને આઉટબોક્સમાં હોય તો થોડી વાર વેઇટ કર્યા પછી જોઈ લેવાનું કે આઉટબોક્સમાંથી નીકળી અને સેન્ટ બોક્સમાં આવી ગયું, મીન્સ કે મેલ સેન્ડ થઈ ગયું. અગર આઉટબોક્સમાં જ રહે વેઇટ કર્યા પછી પણ તો યુ શુડ ટ્રાય ટુ સેન્ડ ઇટ અગેન. આ રીતે જે છે એ મેલ મોકલવામાં આવે છે. હજુ પણ તમને અમુક ડાઉટ આઈ થિંક કે ઊભા થતા હશે ઈમેલને લગતા, તો એ થોડુંક સિમ્પલ ડિસ્કશન કરીએ. જેમ કે ઈમેલ કઈ રીતે સેન્ડ થયો નહીં થયો એ મેં તમને સમજાવ્યું. પછી તમને એમ થાય કે આપણે જીમેલમાં ઈમેલ સેન્ડ કરતા શીખ્યા, બરાબર. હવે મારે કોઈને ઈમેલ સેન્ડ કરવો છે, એનું અકાઉન્ટ યાહૂમાં છે, એનું એડ્રેસ મારી પાસે છે, મને મળેલું છે એડ્રેસ. આપણે ઇન્ટરનેટ પરથી પણ એડ્રેસ ઘણી બધી જગ્યાના કે કંપનીઝના મળી શકે, અથવા તો પર્સનલી મેળવેલું હોય, તો એનું yahoo.com વાળું મેલ આઈડી છે કંઈક, જેમ કે મારું હોય dbk.dhruvica@gmail.com ની બદલે yahoo.com. તો આપણે જીમેલમાં મારું પોતાનું આઈડી જીમેલમાં છે, અને મારે જેને મોકલવું છે એનું આઈડી યાહૂમાં છે, તો હું એને મેલ મોકલી શકું ખરા? એ તમને પ્રશ્ન ઊભો થાય. તો યસ, કોઈ પ્રોબ્લેમ નથી, તમે કોઈ પણ મેલ એડ્રેસ હોય એમાં તમે મેલ જે છે એ મોકલી શકો છો. ઇટ વોન્ટ બી એન ઇશ્યુ. તમે જીમેલ યુઝ કરતા હોય ને તમારે બીજા કોઈ ઈમેલ યુઝ કરતા હોય એવા લોકોને મેલ કરવો હોય તો પણ તે તમે જે છે એ મેલ સેન્ડ કરી શકો છો. પછી તમે કોઈ ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય એને પણ તમે મેલ સેન્ડ કરી શકો છો, તો ઇટ ઇઝ ઓલ્સો નોટ એન ઇશ્યુ ઓફ પ્લેસ.
તમારે ફોટો કે ઇમેજ સેન્ડ કરવી હોય તો એ પણ તમે જે છે એ કમ્પોઝમાં જઈ અને પછી અટેચમેન્ટમાં જઈને ફોટો બ્રાઉઝ કરી તમારા પીસી કે કમ્પ્યુટરમાં તમે જે છે એ સેન્ડ કરી શકો છો. બીજી વસ્તુ, આપણે મેસેજીસ કેમ ફોરવર્ડ કરતા હોઈએ, તમારી એક ફ્રેન્ડે તમને મેસેજ મોકલ્યો ને કંઈક કામનો છે તો તમે બીજી ફ્રેન્ડને ફોરવર્ડ કર્યું, વોટ્સઅપમાં તમે એવું બધું કરો છો. તો અહીંયા તમને એમ થાય કે મને કોઈ મેલ આવેલો હોય ને મારે કોઈને ફોરવર્ડ કરવો હોય તો આમાં થઈ શકે? તો યસ, એ પણ થઈ શકે. એમાં તમે જે છે સિમ્પલી તમારા ઇનબોક્સમાં જઈને મેલ ચેક કરો. એમાં ઇનબોક્સમાં રાઈટ સાઈડ ફોરવર્ડનો ઓપ્શન આપેલ હોય ને એક એરો આપેલો હોય, એ એક એરો હોય એમાં તમે જે છે એ કર્સર લઈ જાવ એટલે તમને ફોરવર્ડ લખેલું આવી જાય. અને એ ફોરવર્ડ ઉપર ટચ કરીને તમે જેને પણ તમે ફોરવર્ડ કરવા ઈચ્છતા હોય એનું મેલ આઈડી લખશો એટલે એ મેલ ફોરવર્ડ થઈ જશે. સો એ પણ થઈ શકે આમાં ફોરવર્ડ પણ. અને બીજું કે તમે જે છે એ 25 MB સુધીની ફાઇલ જે છે એ જીમેલમાં મોકલી શકો છો. 25 MBથી મોટી ફાઇલ જીમેલમાં મોકલી શકાય નહીં. તમે અટેચમેન્ટ કરતા હોય કંઈક વિડીયો કે સપોઝ ઇમેજીસ મોકલતા હોય તો 25 MBથી વધારે મોકલી શકાય નહીં. તો ઇન ધેટ કેસ તમારે શું કરવાનું? અગર PDF ફાઇલ હોય, વિડીયો હોય, ઇમેજ હોય તો તમે કટકે કટકે મોકલી શકો છો. જેમ કે તમારે 10 ઇમેજ મોકલવી છે તો તમે 2-2, 3-3 ઇમેજ જે રીતે પોસિબલ હોય સાઇઝ મેનેજમેન્ટ એ રીતે સેન્ડ કરી શકો. અથવા તો તમે જે છે એ કોઈ બીજી રીતે શેર કરી શકો, અથવા તો એને જે છે રિસાઇઝ પણ કરી શકો. બધું જ ઓનલાઈન થાય છે. તમારે ફાઇલ કોઈ પણ રિસાઇઝ કરવી હોય તો એ રિસાઇઝ કરીને એની નાની સાઇઝમાં કન્વર્ટ કરીને પછી તમે શેર કરી શકો છો. તો આ રીતે પણ તમે જે કરી શકો છો ઈમેલ સેન્ડ, મોટી સાઇઝનો ઈમેલ નાની સાઇઝમાં કન્વર્ટ કરીને. બીજી વસ્તુ કે તમે ઈમેલ મોકલતી વખતે હંમેશા જે છે એ ઈમેલ આઈડી અપ્રોપ્રિએટ હોવું જરૂરી છે. જેમ તમારે ફોન નંબર કોઈના હોય એમાં એક ડિજિટ આમથી આમ થઈ જાય તો તમારો ફોન કોઈ બીજાને લાગી જાય, સેમ વે ઈમેલમાં પણ થાય. એટલે ઈમેલ આઈડી તમે રેસિપિયન્ટનું જે મેળવનાર છે ઈમેલ તમારો એનું એકદમ સાચું અપ્રોપ્રિએટ નાખવું જરૂરી છે. બીજું તમને એમ થાય કે તમે મેલ કંઈક ડ્રાફ્ટ કરતા હો, લાંબો એવો મેલ હોય, બહુ સરસ લખવાનો હોય, તો તમને એમ થાય કે આટલું મેં અત્યારે કરી લીધું, હવે મારે થોડોક બ્રેક લેવો છે અને હું કાલે કામ કરીશ અગર અમારું આ જે મેલ છે એમાં. તો તમે જે છે એમાં બેક વયા જશો તો તમારું વર્ક જતું રહેશે કે રહેશે એમનું એમ તમને એમ થાય. તમારે 2-3 કટકામાં મેલ બનાવવો હોય આખો અને પછી સેન્ડ કરવો હોય તો યસ, તમારું વર્ક એમનું એમ રહેશે. જે આપણે ઓપ્શન જોયા હતા ઇનબોક્સ, સેન્ટ, સ્ટાર્ડ, એમાં એક ઓપ્શન હતો ડ્રાફ્ટનો. તો તમે બેક જશો એટલે તમારું વર્ક જે છે અડધો મેલ બનાવેલો હશે ને અડધું એમાં એડ કરીને પછી ફાઇનલી સેન્ડ કરવાનો પ્લાન હશે. તો તમારે ડ્રાફ્ટમાં જશો એટલે તમારું જે અડધી વર્ક કરેલું હશે એમાં સેવ હશે. અને ડ્રાફ્ટમાં જઈને ફરીથી તમે પેનનો એક ઉપર આઇકન હશે એ ટચ કરશો એટલે તમારું વર્ક જે છે પાછું તમે કન્ટિન્યુ કરી શકશો અને પછી જ્યારે ડન થાય ત્યારે તમે સેન્ડ કરી શકો છો. અને એમાં CC અને BCCના ઓપ્શન પણ આવે છે. એમાં તમારે જે છે એ ઈમેલ કોપીઝમાં મોકલવું હોય તો એ પણ તમે મોકલી શકો. એટલે આપણે જેમ લેટર્સમાં લખીએ ને કે CC, BCC એમ કરીને બીજાને પણ મોકલવું હોય તો એ પણ આમાં થઈ શકે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ઈમેલ. સો આઈ હોપ કે હવે તમને ઈમેલ વિશે બધું જ જે છે એ કન્સેપ્ટ આખો ઈમેલનો ક્લિયર થઈ ગયો હશે. આપણા સિલેબસમાં આટલું બધું ઈમેલ વિશે આવતું નહોતું, બટ આઈ થિંક કે આ વસ્તુ તમારા માટે જાણવી બહુ જ અગત્યની છે એઝ અ સ્ટુડન્ટ એન્ડ એઝ અ ફ્યુચર જોબ એસ્પાયરન્ટ એન્ડ ઇવન એઝ અ પર્સન ઓફ એઝ અ સિટીઝન ઓફ મોડર્ન ટાઈમ. ખાસ કરીને અત્યારે જે બધું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, તમારે એજ્યુકેશનમાં પણ જરૂર પડે, જોબ મેળવવામાં પણ ઈમેલ કરવાની મેળવવાની બધી જરૂર પડે. અને તમે અગર ઓનલાઈન શોપિંગ કરી હોય તો એમાં પણ તમારે ક્યારેક ઈમેલ્સ કરવા પડે કોઈ ઇસ્યુ હોય તો. એટલે ઈમેલ જે છે એ હવે જિંદગીનો આપણો એક હિસ્સો બની ગયું છે અને તમને એ કરતાં ન આવડે તો ઇટ ઇઝ નોટ ગુડ. સો આઈ થિંક કે ઈમેલ વિશે આટલું ડિસ્કશન મારે તમારી સાથે કરવું હતું. અને આઈ હોપ યુ એન્જોયડ ઇટ એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ એન્ડ એવરીથિંગ nicely. Fine. Thank you. And for any doubts or queries, you can email me at tbk.trivika@gmail.com. Thank you.